બોટાદ જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। બોટાદ શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખા દ્વારા આજરોજ ઢાંકણિયા રોડ પકાશેઠની વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું। આયુર્વેદ શાખાના નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે 150થી વધુ લોકોએ આરોગ્યની ફ્રીમાં સારવાર કરાવી હતી। આજના યોજાયેલા કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારો તથા કાર્યકરો પણ સહયોગમાં જોડાયા હતા। તેમજ પકાશેઠની વાડી ખાતે રહેતા સામાજિક કાર્યકર ભૂપતભાઈ રાવળ દ્વારા પણ ખૂબ સારી જહેમત ઉઠાવી સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। સર્વરોગ નિદાન કેમ્પમાં જોડાયેલા મયુરસિંહ ભાટી, ગોવિંદભાઈ ખંભાલિયા, માજી કોર્પોરેટર તેમજ વિલાસબેન માજી મહિલા કોર્પોરેટર સહિતના આગેવાનો આયુર્વેદ શાખાના ડોક્ટરો દ્વારા પણ આવનાર દર્દીની ઝીણવટભરી તપાસ કરી યોગ્ય સારવાર આપવામાં આવી હતી। અમારા અહીંયા પકાશેઠની વાડીમાં ભાઈ ભૂપતભાઈ વર્ષોથી રામ રોટે આશ્રમ ઘરે ઘરે જઈ અને એની પોતાની અર્પણ સેવા છે વર્ષોથી। એ માટે ભૂપતભાઈને એવો વિચાર આવ્યો કે કદાચ કચ્છાત વિસ્તાર છે પકાશેઠની વાડીની અંદર અમારે કેમ્પ કરવો છે, તથા મયુરભાઈ ભટ્ટી દ્વારા જે શિક્ષણ સેલ બોટાદ છે, જિલ્લા ભાજપ અને જિલ્લા ભાજપ બોટાદ દ્વારા જે કેમ્પ કરવામાં આવેલ છે એની અંદર ઘણા દર્દીઓએ લાભ લીધેલ છે। અને બોટાદ શહેર ભાજપ પરિવાર તરફથી પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ પરિવાર તરફથી પણ આ કેમ્પમાં હાજરી આપેલ છે। આજે રોજ આપણે અહીંયા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આગામી 17મી સપ્ટેમ્બર એટલે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે। એ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં આપણે સેવા પખવાડિયા અંતર્ગત આ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી બોટાદના માર્ગદર્શનથી તેમજ સરકારી હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શનથી આ સેવા કેમ્પનું આપણે આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપણી પાસે હોમિયોપેથિક નિષ્ણાંત ડોક્ટર સંગીતાબેન દેસાઈ અને આયુર્વેદિક ડોક્ટર નિષ્ણાંત છે ડોક્ટર રાજેશભાઈ મેર, કે જે બંને ડોક્ટર ટીમ આપણી સાથે અહીંયા ઉપલબ્ધ છે અને તેઓ જે જરૂરિયાતમંદ લોકો છે એમને સારવાર અને મફત દવાનો આજે આપણે હોમિયોપેથી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજે અહીંયા આશરે 100-150 લોકોએ લાભ લીધો છે અને હોમિયોપેથી અને આયુર્વેદિક બંને ડોક્ટરની ટીમ અહીંયા ઉપલબ્ધ છે। હોમિયોપેથી અને આયુર્વેદિક દવાનો લાભ લેવામાં આવેલ છે, જેની સારવાર અને મફત દવા અહીંયા અત્રે ઉપલબ્ધ છે સારવાર કેમ્પ દરમિયાન। પકાશેઠની વાડીમાં નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો। આજથી 1 વર્ષ પહેલા પણ એક વખત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકોએ 200 થી 250 લોકોએ લાભ લીધેલો હતો। ત્યારબાદ અત્યારે પણ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 150-200 થી વધારે પણ લોકોએ લાભ લીધો અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી બોટાદના માર્ગદર્શનથી તથા સરકારી હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને ભૂપતભાઈ બાલાભાઈ રાવળદેવ પરિવાર તથા મયુરસિંહ જસુભા ભાટી બોટાદ જિલ્લા ભાજપ શિક્ષણ સેલ સંયોજકના સહયોગથી સ્વ બાલાભાઈ સોંડાભાઈ રાવળદેવની પૂર્ણતિથિ અર્થે શ્રી સીતારામ રામરોટી આયોજિત વિનામૂલ્યે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો, જેના ડોક્ટર છે ડોક્ટર સંગીતાબેન દેસાઈ, BHMS મેડિકલ ઓફિસર હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને તેમજ રાજેશ મેર MD આયુ મેડિકલ ઓફિસર આયુર્વેદિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ ઉપલબ્ધ સારવાર, જેમાં સારવાર આપી રહ્યા છે ધાધર, ખરજવા વગેરે ચામડીના રોગોની સારવાર આપી રહ્યા છે અને પગના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા, અરજીણ, ગેસ, અપચો, એસિડિટી, પાચન તંત્રને રોગની તમામ સારવારો અહીંયા આપવામાં આવે છે। ડાયાબિટીસ, પથરી તેમજ અન્ય રોગો, જેનું સરનામું છે પકાશેઠની વાડી, ઢાંકણિયા રોડ, બોટાદ। ભૂપતભાઈ પરંતુ આ કેમ્પ કરવાનું આપણે કેવી રીતે વિચાર આવ્યો એના વિશે લગભગ 1997 થી આપણે ત્યાં એક અબોલ જીવ જે મૂંગા પ્રાણીઓ માટે એક સેવા કરવામાં આવી રહી છે, જેમાં રામરોટી ના માધ્યમથી આપણે દરેક જગ્યાઓ ઉપર રોટલાઓ મોકલાવીએ છીએ
અને ત્યારબાદ જે કાંઈ રોટી જે વધે છે તે લોકો ગાંડા છે કોઈ પણ એવા માણસો હોય એને દેવામાં આવે છે. ત્યારબાદ જે રોટલા વધે છે એને ચોળીને 20 જગ્યાએ લગભગ સીમમાં પશુ પંખીઓને આ ગોળ નાખવામાં આવે છે.